દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર બાદની મહત્વની વિધિ એટલે કે દશપિંડ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના મુદ્દે પાલિકા સામે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। એમનો આરોપ છે કે સ્મશાનમાં પાયાની સુવિધાઓ ખૂટતી હોવાથી શોકમગ્ન પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહારાષ્ટ્રીયન પરંપરા મુજબ મૃત્યુના 10 દિવસે એટલે કે દશપિંડની વિધિ કરવામાં આવતી હોય છે। ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન ખાતે મોટી સંખ્યામાં લોકો આ વિધિ માટે આવતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી અહીં વિધિ કરવા માટે પૂરતી જગ્યા કે શેડનો અભાવ છે। સાફ સફાઈના નામે શૂન્ય કામગીરી જોવા મળી છે। પીવાના પાણી કે બેસવા માટેની યોગ્ય વ્યવસ્થા નથી। મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓએ કહ્યું કે અંતિમ સંસ્કાર જેવી ગંભીર ક્ષણોએ જ્યારે પરિવાર દુઃખમાં હોય ત્યારે સ્મશાનમાં પાયાની સુવિધાઓ માટે વલખા મારવો પડે એ વહીવટીતંત્રની નિષ્ફળતા છે। ખાસ કરીને ચોમાસા અને ઉનાળાની ઋતુમાં ખુલ્લામાં વિધિ કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે। હવે જોવાનું એ રહેશે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે કેટલી ઝડપથી પગલાં લે છે અને ખાસવાડી સ્મશાનમાં જરૂરી સુવિધાઓ ઊભી કરે છે। આજરોજ વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના અત્યારે ફક્ત મુખ્ય આગેવાનોને જ બોલાયા છે દશપિંડવાળી જગ્યાએ ખાસવાડી ખાતે। સૌ પહેલાં તો હું આપના માધ્યમથી વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન સમાજને નૂતન વર્ષાભિનંદન, તમામ જ્ઞાતિને ચૈત્રી નવરાત્રિની શુભેચ્છા, સિંધી ભાઈઓને ચેટીચાંદની શુભેચ્છા અને આગામી દિવસોમાં આવનાર રમઝાન ઈદ નિમિત્તે મુસ્લિમ બિરાદરોને પણ અમારા મહારાષ્ટ્રીયન તરફથી હાર્દિક શુભેચ્છા। આ બીજી વખત અમારે ભેગું થવાનું કારણ એ છે કે 2023માં CSR ફંડ 15.50 દ્વારા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે કોર્પોરેશનને આ સ્મશાન ખાસવાડી સ્મશાન સોંપેલું, જેમાં દશપિંડથી લઈ ચિતા સુધીનું તમામ 1.5 થી 2 વર્ષમાં બનાવીને સોંપવાની વાત હતી। એ વાત તો દૂર રહી, એમનું રાતોરાત કમલમ તૈયાર થઈ ગયું, ત્યાં એમની ઓફિસ શિફ્ટ થઈ ગઈ। પણ જે મહારાષ્ટ્રીયન સમાજ માટે જે દસમાની વિધિ થાય છે, જે 2 ભાગમાં હોય છે, પહેલાં અંદર કરવાની હોય, બીજી વખત બહાર। અત્યારે 2.5-3 વર્ષથી બંને વિધિ બહાર કરવામાં એટલી તકલીફ પડે છે કે પૂછો નહીં વાત। એટલે અમે સરકારને અને સ્થાનિક તંત્રને એ જ કહેવા માગીએ છીએ કે ભાઈ અમારી આ દશપિંડ વિધિ છે, અમે આગામી ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી છેલ્લી રિક્વેસ્ટ કરવાના છે કાગળ ઉપર, અને જો એ અમને આશ્વાસન આપશે અને જો કામ ચાલુ કરશે તો ભયો નહીં તો પછી આગામી દિવસોમાં વડોદરા શહેરમાં વસતા તમામ મહારાષ્ટ્રીયન સમાજ રોડ ઉપર ઉતરી અને ઉગ્ર આંદોલન કરશે। એમાં અમારા અન્ય જાતિના પણ સપોર્ટ મળેલો છે અને એ ઉગ્ર આંદોલનની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્ર અને રાજ્ય ગુજરાત સરકારની રહેશે, એવું મારું સ્પષ્ટ મંતવ્ય છે।